નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ આપી પ્રતિક્રિયા. જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિની તૈયારી થઈ શરૂ. સાધુ સંતો દ્વારા શિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિક ના લાવવા કરાયો અનુરોધ. સાથે ભવનાથ શિવરાત્રિના મેળામાં આવો નાના મોટા વ્યસનોથી મુક્ત થઈને જવા કરવામાં આવી અપીલ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ. ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢના આંગણે દર વર્ષની જેમ શિવરાત્રિનો મેળો યોજાઈ રહ્યો છે. 22 તારીખે 11 વાગે ધજા ચડશે. 10:30 થી 11 સમયમાં શુભ મુહૂર્તમાં અને મેળો ખુલ્લો મૂકવામાં આવશે. એ રીતે અમારા ભારતીય આશ્રમની અંદર શિવરાત્રિની તડામાર તૈયારી ચાલે છે. કારણ કે અમારા ગુરુદેવ બ્રહ્મલીન ભારતી બાપુનું એક સૂત્ર હતું કે ભજન કરો અને ભોજન કરાવો. તો ભજન અને ભોજન નામી અનામી કલાકારો આવી અને ભજનનો દોર ચલાવશે. 5 દિવસ ભજનનો પ્રોગ્રામ રહેશે. 22 થી ભજન સાંજના ચાલુ થશે તો 26 સવાર સુધી 5 દિવસ ભજન, સંતવાણી અને ભોજન. બાકી ભાવિ ભક્તોને હાર્દિક શુભકામના, નિમંત્રણ છે કે તમે શિવરાત્રિની અંદર પધારો. સાથે પ્લાસ્ટિક ન લાવવું, કારણ પર્યાવરણને નુકસાન ન થાય, જંગલને વન પ્રાણીને નુકસાન ન થાય, ઈજા ન પહોંચે એટલા માટે પ્લાસ્ટિક ન લાવવું, પ્લાસ્ટિકનો બને એટલો ઉપયોગ ન કરવો અને ન લેવા દેવા પદાર્થોનું સેવન ન કરવું. અને સેવન કરતા હો તો એ અહીંયા મૂકી અને એવો સંકલ્પ કરીને જાઓ કે આજથી હું દારૂ નહીં પીવું, કે માવા નહીં ખાવ, કે ગુટકા નહીં ખાવ, એવો સંકલ્પ કરીને જાવું. કારણ કે વ્યસન અને ફેશને ભરડો લીધો છે. તો વ્યસન અને ફેશન બે મૂકી અને ભવનાથની અંદર આવો. મહાશિવરાત્રિનો માહોલ આપણે માણીએ. શિવરાત્રિને રંગેથી ઉજવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળો થશે. તો ભવ્ય મેળાની અંદર પધારવા શુભ નિમંત્રણ છે, શુભકામનાઓ છે. આવો પધારો ભારતીય આશ્રમની અંદર, ભવનાથ તળેટીની અંદર, ભવનાથ દાદાના સાનિધ્યમાં. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.